આપણે ત્યાં નાદને બ્રહ્મ કહેવામાં આવે છે. નાદ બ્રહ્મ. સૌથી પહેલા તો ઓમકાર, એ આદિનાદ. ઓમકાર પણ નાદ છે. એટલે એમ કહે છે that supreme reality in the form of divine sound is ઓમકાર. આપણા શાસ્ત્રો કહે છે તસ્ય વાચક પ્રણવ. પ્રણવ એટલે કે ઓમકાર એ પરબ્રહ્મનો વાચક છે. એ પરબ્રહ્મ સાઉન્ડ એટલે કે ધ્વનિના રૂપમાં, એટલે કે નાદના રૂપમાં પ્રગટ થાય સૌથી પહેલા એને કહેવાય ઓમકાર. ઓમ માંથી પછી ગાયત્રી, ગાયત્રી માંથી પછી બધા વેદો. એટલા માટે ગાયત્રીને વેદ માતા કહીએ છીએ આપણે. સંન્યાસી મહાત્માઓ આ ઓમ નાદ પ્રણવ એની ઉપાસના કરે. આપણે બધાએ એકલા ઓમકારનો જાપ ન કરી શકાય. એકલું ઘી પીવા જેવું છે ને એકલું ઘી પચાવવાની બધામાં તાકાત ન હોય. આપણે ઘીના લાડવા કરીને ખાઓ. આપણે રોટલામાં ઘી ચોપડો, રોટલી ઉપર ચોપડો, આપણે ખીચડીમાં ખાડો કરો, એમાં ઘી નાખો, એ રીતે ઘી ખાઓ. એટલે આપણે ગ્રહસ્થોએ, ભક્તોએ કેવલ પ્રણવ ઓમકારનો નાદ ન કરાય, ભારે પડે. એટલે ખીચડીમાં નાખીને ખાઓ, રોટલી ઉપર ચોપડો, રોટલાનો પૂડિયો ઉખેડો, એમાં 2 ચમચી ઘી નાખો, એના લાડવા કરીને ખાઓ. એટલે એકલો ઓમ નહીં, પણ ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ એ આપણે ત્યાં કેટલાક બીજ મંત્રો છે. મંત્રોમાં બહુ તાકાત હોય છે. તો સંન્યાસી હોય એ માત્ર ઓમનો નાદ કરે. આદિનાદ પરમાત્માનો વાચક છે, એટલે કે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. નાદના રૂપમાં પરમાત્માનું પ્રાગટ્ય. આ નાદ શેમાં થાય? આકાશમાં ગૂંજે. એ નાદ એક ધારો થાય. તમે જોજો આપણા શરીરમાં પણ એ નાદ અનાહત એક ધારો ચાલુ છે. એ નાદને સાંભળતા ધ્યાન લાગે. શિવ પુરાણમાં એના માટેના પ્રયોગો છે. આપણા જે મંદિરો બનાવવામાં આવે એમાં શિખર હોય અને શિખરની નીચે જે ગર્ભગૃહ હોય એમાં ભગવાનની મૂર્તિ હોય. પણ એની સામે આપણે ગર્ભગૃહની બહાર બેસીએ ત્યાં ગુંબજ હોય. ત્યાં તમે નાદ કરો. એ મંદિરની રચના એ પ્રકારની હોય કે ગુંબજમાં નાદ ઘુમરાય. वो गुंबद एक आकाश की भांति है.
जैसे ये आकाश भी एक गुंबद है, जैसे તમે ખુલ્લા મેદાનમાં ઉભા રહો તો તમારી માથે આ નભ કે આબ એક ગુંબજ છે. આ નાદ એની અંદર ગુંજે છે. મંદિર છે ને એ પૂજા કરવાનું કે દર્શન કરવા જવા માટેનું જ સ્થાન નથી. એ જાતને રિચાર્જ કરવા માટેની જગ્યા છે. આપણી બેટરી ડાઉન થઈ જાય છે સમયે સમયે, પણ એ બેટરી રિચાર્જેબલ છે. તો સમયે સમયે મંદિરમાં જઈ બેટરી રિચાર્જ કરવી જોઈએ. ત્યાં ગુંબદમાં બેસી, અંદર શિવલિંગ છે અને ગુંબજમાં બેસી આ ઘંટ વગાડવાનું જે છે એ એટલા માટે જ છે. ઘંટનો નાદ થાય, ઝાલરનો નાદ થાય, શંખનો નાદ થાય, અને તમે સામે બેસીને ઓમકારનો નાદ કરો. એ ગુંબજમાં ઘૂમે અને એ ઘૂમી અને તમારા કાનમાં આવે. એટલે તમારા કાન દ્વારા અંદર પ્રવેશેલો નાદ જે તમે મોઢેથી કર્યો અને તમારી અંદરથી પોતાની મેળે ઉઠી રહેલો અનાહત નાદ, એ બંને અંદર ટકરાય એટલે એક અદ્ભુત વિશિષ્ટ વિસ્ફોટ થાય છે અંદર. અને એ વિસ્ફોટ પછી એક વિચારોનો શૂન્યાવકાશ સર્જાય છે. વિચારોનો શૂન્યાવકાશ, એક નિર્વિચાર સ્થિતિ. ધ્યાન. એ રીતે રિચાર્જ કરવાનું હોય છે. આપણે મંદિરોમાં એટલી ભીડ કરીએ છીએ, એટલો ગોકીરો કરીએ છીએ, કોલાહલ. અત્યારે મંદિરોમાં બધી જગ્યાએ ભીડ બહુ વધી છે. ખરખા દર્શન થયા ન થયા ત્યાં તો નીકળો નીકળો ધક્કા વાગતા. સારું છે, લોકો બહુ જાય છે મંદિરોમાં, ભીડ કરે છે. રિચાર્જ થવાનું મળતું નથી. એવો ચાન્સ, એવો અવસર મળતો જ નથી. શ્રદ્ધા બહુ વધી છે, પણ શ્રદ્ધાની વાહે વાહે જ્ઞાન. આપણી શ્રદ્ધા વાંઝણી છે. ચિંતાની વાત આ છે. શ્રદ્ધા પુત્રવતી થવી જોઈએ. શ્રદ્ધાના સંતાનનું નામ છે જ્ઞાન, અને શ્રદ્ધાવાળાને જ જ્ઞાન થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન જ મુક્ત કરે છે. રીતે જ્ઞાનાન્ન મુક્તિ. જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. ભગવાન કહે છે ગીતામાં, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન સમાન કશું પવિત્ર નથી.